હેલો ગાઈઝ, વેલકમ ટુ ધરતી કિચન. તો આજે આપણે બનાવીશું લારી જેવું ટેસ્ટી રેગ્યુલર પાણી જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો આપણે એની રેસીપી જોઈએ. તો ચાલો આપણે બનાવીએ. આપણે લીલા ધાણા લેશું, એમાં અડધી વાટકી જેટલા ફુદીનો નાખશું, લીલા મરચાં, લસણ, આદુ, બરફ નાખશું. હવે આની પેસ્ટ કરી લેશું. આંબલીનો બી પલ્પ નીકાળી લીધો છે, એમાં ગોળ નથી ઉમેર્યો. હવે આપણે એક માટલીમાં નાખી દઈશું. એક ગ્લાસ પાણી નાખશું, એક વાટકી આંબલીનું પાણી નાખશું, સંચળ મીઠું નાખશું, ચાટ મસાલો નાખશું, જીરા પાવડર નાખશું, લીંબુ નાખશું, કાચી કેરીની સ્લાઈસ નાખશું. હવે થોડાક ધાણા અને બરફ નાખશું અને એક ચમચી સાદું મીઠું નાખશું. ધાણા મરચાંની પેસ્ટ નાખશું. હવે આપણે આને સારી રીતે હલાવી લેશું. તો આ લારી જેવું સ્વાદિષ્ટ પાણી આપણું રેડી છે. હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવશું. એના માટે મેં બટેકા અને ચણા બાફી લીધા છે. હવે આપણે એને છોલીને એક કઢાઈમાં લઈ લેશું. આપણે બટેટાને મેશ કરી લીધા છે. બટેટા બહુ સારી રીતે મેશ થઈ ગયા છે. હવે આપણે આમાં ચણા નાખી લેશું. કાળા મરચાંની પેસ્ટ પણ નાખી લેશું. તમે જેટલું તીખું ખાતા હો એટલું એડ કરજો. મેં આમાં એક ચમચી એડ કરી છે. હવે આપણે આને મિક્સ કરી લેશું. તમારે કને ગ્લવ્સ હોય તો તમે એનું પહેરી શકો છો. બટેકાનો માવો મિક્સ થઈ ગયો છે સારી રીતે. તો આપણું પાણી પણ રેડી છે અને મસાલો પણ. તો ખૂબ જ સરસ બની હતી. તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરજો અને ધરતી કિચનને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.